વાવાઝોડાને લઈને આપણે વિગતો આપવા જઈ રહ્યા છીએ। આપણે એક રિપોર્ટ પણ બતાવીએ કે કઈ રીતે આગામી 72 કલાકમાં એ નક્કી થઈ જશે કે આ વાવાઝોડું દેશમાં તબાહી મચાવશે કે નહીં। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 થી 48 કલાકમાં સિસ્ટમ વાવાઝોડું બની શકે। ત્યારે જો વાવાઝોડું ત્રાટકશે તો દક્ષિણ ભારતના 6 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે અને આપણા ગુજરાતમાં વાવાઝોડાની સંભવિત અસર પણ થઈ શકે છે। 72 કલાક બાદ ત્રાટકશે વાવાઝોડું। હવામાન વિભાગની સૌથી નવી આગાહી। અનેક રાજ્યોમાં મચાવી શકે છે કહેર। વરસી શકે છે મૂશળધાર વરસાદ। ફૂંકાઈ શકે છે તોફાની પવન। બંગાળની ખાડી હાલ સક્રિય થઈ ગઈ છે। એક મજબૂત સિસ્ટમ પણ બની ગઈ છે અને હવે આ સિસ્ટમ થોડા જ સમયમાં વાવાઝોડું બની જશે અને પછી વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં મચાવી શકે છે ભીષણ કહેર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 તારીખે આ વાવાઝોડું તામિલનાડુ અથવા આંધ્રપ્રદેશના તટ પર ત્રાટકી શકે છે। બંગાળની ખાડીમાં રચાયેલી ચક્રવાતી સિસ્ટમ 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે અને પછી સેનિયાર નામના શક્તિશાળી ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે। ભારે વરસાદ, ભારે પવન અને તોફાની સમુદ્ર આંદમાન અને નિકોબાર ટાપુઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યા છે। જ્યારે આંધ્રપ્રદેશના જિલ્લાઓને 27 થી 30 નવેમ્બરના રોજ સંભવિત લેન્ડફોલ માટે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। જો વાવાઝોડું રચાય છે તો તે 26 નવેમ્બરે લેન્ડફોલ કરી શકે છે। હવામાનશાસ્ત્રી કહી રહ્યા છે કે વાવાઝોડા વિશે ચોક્કસ માહિતી ત્યારે જ મળશે જ્યારે સિસ્ટમ 24 નવેમ્બરની આસપાસ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનના સ્તરે પહોંચશે। જો તે રચાય છે તો તે આ સિઝનમાં બંગાળની ખાડીમાં બીજું ચક્રવાતી તોફાન હશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર એક દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે જે 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની ધારણા છે। અગાઉ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું મોન્થા ત્રાટક્યું હતું। અંદમાન સમુદ્ર અને ઉત્તર બંગાળની ખાડીમાં બનતા તોફાનો ઘણીવાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે છે। જોકે હાલમાં જે સિસ્ટમ રચાઈ રહી છે તે વિષુવવૃત્તની ખૂબ જ નજીક છે જેના કારણે તે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ વળે તેવી શક્યતા વધુ છે। જો કોઈ વાવાઝોડું સર્જાશે તો તેનું નામ સેનિયાર રાખવામાં આવશે। આ નામ સંયુક્ત આરબ અમીરાત દ્વારા આપવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રની રચના થયા પછી આ સિસ્ટમ 24 નવેમ્બરની વચ્ચે દક્ષિણ મધ્ય બંગાળની ખાડી પર એક મજબૂત ડિપ્રેશનમાં વિકસિત થશે। ત્યારબાદ તે 25 થી 26 નવેમ્બરની વચ્ચે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બની શકે છે અને પછી વાવાઝોડું ત્રાટકી શકે છે। ગુજરાત પર કેવી થશે અસર? શું માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે? અંબાલાલ પટેલની શું છે આગાહી? રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે। આવતા મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। વાવાઝોડામાં ફેરવાયા પછી પૂર્વ કિનારા તરફ આગળ વધી શકે છે। તેની સાથે સૌથી મોટી અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જોવા મળી શકે છે। અંદમાન સમુદ્ર અને ઉત્તર બંગાળની ખાડીમાં બનતા તોફાનો ઘણીવાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે છે। જો કે હાલમાં જે સિસ્ટમ બની રહી છે તે વિષુવવૃત્તની ખૂબ જ નજીક છે
જેના કારણે તે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ વળે તેવી શક્યતા વધુ છે. ત્યારે જો વાવાઝોડું ત્રાટકશે તો અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.